નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અને ખાસ વાત કરવી છે ચૂંટણી પંચે જે મોટો નિર્ણય લીધો છે એની, કારણ કે બિહારમાં એક સફળતા મળીને ત્યારબાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે અને ગુજરાત સહિત 12 રાજ્યોમાં એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એવી વાત કરી છે અને બીએલઓ દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે અને બીજો તબક્કો 12 પસંદગીના જે રાજ્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશો ત્યાંથી શરૂ થશે અને અત્યાર સુધી સરની પ્રક્રિયાની વાત કરીએ તો 1951થી 2004 વચ્ચે 8 વખત આ સરની પ્રક્રિયા થઈ અને 21 વર્ષ પહેલાં આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એવું મુખ્ય ચૂંટણી કમિશનરે પણ જાહેર કર્યું છે અને સર એ મતદાર યાદીને અપડેટ અને શુદ્ધ કરવા માટેની આખી એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે અને એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ખાસ તો બધા પાત્ર મતદારોને સરમાં સમાવેશ થાય એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને સરનો હેતુ છે કે અયોગ્ય મતદારો હોય તે મતદાર યાદીમાંથી દૂર થઈ જાય અને એવું કહેવાય છે કે 2026 ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે. ફેબ્રુઆરી 2027 સુધીમાં સરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આ પ્રક્રિયામાં રાજકીય જે પક્ષો છે એમાં વાદ વિવાદ પણ ચાલે છે અને ખાસ તો વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર મતદારોના નામ દૂર કરવાનો આક્ષેપ છે, યાદીમાં ફેરફાર થયો છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને વોટ ચોરીનો મુદ્દો જે વિપક્ષે ખાસ ગજવ્યો છે એને લઈને પણ ક્યાંક વિપક્ષ સવાલો કરી રહી છે. પણ બીજું એક વસ્તુ એ પણ છે કે વોટ ચોરી અને નામ ગાયબ જે વિપક્ષ કરી રહ્યું છે એનો કોઈ આધાર પુરાવો છે કે કેમ, આવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ બધા જ સવાલોની વચ્ચે આ સરના મુદ્દે ચર્ચા કરવી છે કે સર ભૂલ છે કે ભૂમિકા છે એ તો આવનારો સમય બતાવશે. પણ અત્યારે ચર્ચામાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ જી બિલકુલ, સાથે જ પ્રવક્તા કોંગ્રેસના એવા ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. ગુડ ઇવનિંગ. યસ. અશ્વિનજી, શરૂઆત આપનાથી કરીએ કારણ કે એક મતદાર યાદીમાંથી વોટ ચોરીનો આખો આ ખેલ છે. સર, આવો સીધો આક્ષેપ વિપક્ષનો છે અને મતાધિકાર છીનવાનું આ એક આખું એક ષડયંત્ર શાસક પક્ષ તરફથી કરવામાં આવ્યું છે. એટલે મારો સીધો સવાલ એ છે કે એને તમે કેવી રીતે ખારીજ કરો છો? કારણ કે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તાત્કાલિક કેમ લાગુ કરવામાં આવ્યું ને જરૂરિયાત શું હતી, શું કહેશું? દિલીપભાઈ, બહુ સરસ આપે પ્રશ્ન પૂછ્યો છે નવા વર્ષે કે પહેલા એવું કહેતા હતા કે વોટ ચોરી થઈ ગઈ, વોટ ચોરી થઈ ગઈ, વોટ ચોરી થઈ ગઈ. હવે જ્યારે ચૂંટણી પંચે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ પ્રક્રિયા ચાલુ કરી છે વોટને સુધારણા કરવાની, મતદાર યાદી સુધારણા કરવાની, ત્યારે પણ એમનો આક્ષેપ જો ચાલુ હોય તો હવે દેશની જનતાએ વિચારવાનું છે કે આ આક્ષેપમાં કેટલો દમ છે. જ્યારે કોઈ બાબતનો ગુનો ઉકેલાઈ ગયો હોય, સમજો કે ગુનો તો છે નહીં પણ ઉકેલાઈ ગયો હોય અને એ પછી બી આક્ષેપો થાય ત્યારે એ કોંગ્રેસની ફેક નેરેટિવની વાત છે. હવે આપણે લોકતંત્રની વાત કરીએ કે લોકતંત્ર આ દેશમાં ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી મજબૂત રાખીએ છીએ અને લોકતંત્રની ચૂંટણી પંચને આપેલી સત્તાઓ મુજબ સતત મતદાર સુધારણા એક સામાન્ય પ્રક્રિયા દર વખતે થતી હોય છે. પરંતુ સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ એ આ રીતે અત્યારે ગુજરાતની અંદર લગભગ 2022 અને 24માં થયો હતો. ત્યાર પછી આટલા લાંબા સમય પછી થાય છે. એમાં 3 વાર બુથ લેવલ ઓફિસર બીએલઓ એ મતદાર પાસે જશે અને મતદાર પોતે છે, હયાત છે, મતદારના કોઈ એડ્રેસમાં ફેરફાર નથી અથવા એને કંઈક ફેરફાર કરવો હોય, માનો કે નામ મારું હોય અશ્વિનભાઈ પણ મારે અશ્વિન કુમાર લખાવાનું છે જે મારા એલસીમાં હોય, તો એવી તકો પણ આપીને આ મતદાર યાદી સુધારણા એ થવાની છે. એ મતદાર યાદી સુધારણાથી દેશના ખરેખર મતદારો અત્યારે ક્યાંક રહે છે. ઘણી વાર એવું બને કે એક મતદાર બે જગ્યાએથી નોંધાયા હોય તો એને પણ દુરસ્ત કરવાનો આ એક કાર્યક્રમ છે. એટલે લોકતંત્રને મજબૂત કરતું ચૂંટણી પંચનું આ કાર્ય
એની પર બી જો કોંગ્રેસને આક્ષેપ એક કરવો હોય એક તો એમને ટેવ મતદાર છે. બે યાદીમાં ચાલતું હોય, ઘણીવાર મતદારનું નામ ખોટું હોય, ઘણાના નામ ગાયબ હોય, ઘણાના ખરેખર મતાધિકાર નથી છતાં પણ નામ છે. આ બધી ભૂલો હતી તો અત્યાર સુધી કેમ આવું પોલમપોલ ચાલ્યું? એ અધિકારીઓ સામે હવે પગલા લેવાશે કે કેમ, અશ્વિનભાઈ? નહીં, ભૂલો જ નથી. ફરી એક વાર કહું, આજની તારીખે એવું બની શકે કે આ મતદાર યાદીની અંદર હું જ્યાં રહું છું ત્યાંથી મારું નામ ગાયબ થઈ ગયું હોય, કારણ કે મેં જે બીજી જગ્યાએ નામ નોંધાવ્યું હતું એ મેં ડિલીટ નહોતું કર્યું. અહીંયા મારું નામ નથી. તો આ નથી એટલે મને અવસર આપવામાં આવશે આ કાર્યક્રમ પૂરો થયા પછી કે ભાઈ હું જઈશ કે મારું નામ આ બૂથમાં નથી, તો એ શોધી પાડશે કે કેમ નથી, અથવા પહેલા શું હતું, કે રીતે કમી થયું, એ તમને જવાબ આપશે. આ જવાબદેહી પ્રક્રિયા છે. અને એ પછી મતદાર યાદી સુધારણા થતી હોય ત્યારે મતદારને પૂરેપૂરો અધિકાર છે કે આવું કેમ બન્યું, અને ચૂંટણી પંચ એના માટે જવાબદેહી છે જ. એટલે એમાં આક્ષેપ કરવાનો કોઈ પ્રશ્ન નથી. એક આક્ષેપ એ પણ છે કે આ ચૂંટણી પંચ નહીં, સરકારના ઈશારે આખી આ સરની કાર્યવાહી થઈ રહી છે, વોટ ચોરી થઈ રહી છે, અને જે ચોક્કસ નામો ગાયબ કરવામાં આવી રહ્યા છે. આવો એક સીધો આક્ષેપ વિપક્ષનો છે. વિપક્ષ આક્ષેપ કરે છે ત્યારે વિપક્ષ પાસે શું એના કાર્યકર્તા નથી? તે પણ જઈને આ ચોરીને અટકાવી શકે છે ને. અચ્છા, હવામાં ખાલી એક કોથળામાં પાંસેરી રાખીને મારે છે. એનો ડેટા જાહેર કરો ને, વિપક્ષ માંગે છે તો એને આપો ને, કેમ વિલંબ થાય છે? એમાં ડેટા આ તો જગ જાહેર બાબત છે. મતદાર યાદી જાહેર પ્રસિદ્ધિ થવાની છે, તો એ કોંગ્રેસ પણ જોઈ શકે છે. સૌને દેખાય એવી આ પ્રક્રિયા છે. પરંતુ મારે એવું કહેવું છે કે એક બૂથ છે, એમાં ભાજપના પણ કાર્યકર્તાઓ છે ને કોંગ્રેસના પણ છે. એ ધારે તો બીએલઓ પાસે યાદી માંગી શકે છે, બીએલઓ ની સાથે જઈ શકે છે, અને તમામ પ્રક્રિયામાં ચોરી પકડાય એ રીતે એ સાબિત કરે ને ત્યારે આ કોંગ્રેસ સાચી. બાકી કોંગ્રેસ તો આ રીતે ફેક નેરેટિવ કરવા માટે અને લોકોને ગુમરાહ કરવા માટે પ્રસિદ્ધ છે. અને સંસ્થાઓ જે છે એની ઉપર તો એમને વિશ્વાસ જ નથી રહ્યો, સ્વાયત્ત સંસ્થાઓ ઉપર. રાહુલજી કહી રહ્યા છે કે અમારા દબાણથી ને કોંગ્રેસના દબાણથી તમે તૈયાર થયા છો, બાકી એકચ્યુઅલ ભારતીય જનતા પાર્ટી તૈયાર જ નથી. રાહુલજીએ જે મુહિમ ચલાવી ને એને લઈને તમે આ બધી તૈયારી બતાવી છે. તો ચાલો, ઓકે, એમ કરવાથી પણ તમારો આક્ષેપ જે છે હવે પાછો લેવા તૈયાર છો? ચલો પૂછી લઈએ. તમારો આક્ષેપ છે ને, ઓકે, પ્રક્રિયા ઉપર આક્ષેપ છે. તમે પ્રક્રિયા ઓકે થઈ રહી છે ત્યારે તો ચૂંટણી પંચને તમે અભિનંદન આપો. હવે શું કહેશો તમે? જે કઈ માંગ કરી હતી ને હવે સરની કાર્યવાહી ચાલુ થઈ છે, લાગતું નથી કે મતદાર યાદી હોય એના શુદ્ધિકરણ માટે આવી પ્રક્રિયાઓ જરૂરી છે? ભલે આટલા વર્ષો બાદ જે આ પ્રક્રિયા હાથ ધરાતી હોય, પણ 21 વર્ષ પહેલા બાદ હવે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે, તો પછી વિપક્ષે વિશ્વાસ રાખવો જોઈએ ઇલેક્શન કમિશન પર. વિશ્વાસની જે વાત છે, વિશ્વાસ કેમ ન રહ્યો એના પાછળના મૂળભૂત કારણો તમે જુઓ તો તમે જો રાહુલ ગાંધીજીના 2 પ્રેસ કોન્ફરન્સ, જે વિસ્તૃત પ્રેસ કોન્ફરન્સ છે, એને જો ડિટેલ્ડ જુઓ તો તમે એમાં જે મતદારોના જે શું કહેવાય કે નામ ડિલીશનના મુદ્દા હોય એ તમે જો કઈ રીતના આખું સિસ્ટમેટિક રીતે કરવામાં આવે છે, તો એના માટે મારા ખ્યાલથી જવાબદાર કોણ છે? ચૂંટણી પંચ છે કે કોંગ્રેસ છે? બીજો મુદ્દો કહીશ કે સમજી લો કે મતદાર યાદી કોણ તૈયાર કરે છે? કોંગ્રેસ તો તૈયાર કરતું નથી. તો એની અંદર જે રીતના ફોટાવાળા મતદાર યાદી હોય તો એની અંદર ફોટાના જે શું કહેવાય કે નાના કેવી રીતના થઈ જાય છે? પછી એક જ સ્થળ ઉપર જ્યારે રજીસ્ટ્રેશનની વાત આવે તો ડોક્યુમેન્ટ જે જમા કરવામાં આવે છે બીએલઓ દ્વારા, જો એના ચકાસણી કરવામાં આવે છે, તેમ છતાં બી એક જ જગ્યા ઉપર ઘણા બધા વોટરો, એવું તો પણ બહાર આવ્યું છે કે 70-80 જણા એક જ નાના ઘરમાં રહે છે. અને કોંગ્રેસ દ્વારા જ્યાં ત્યારે તપાસ કરવામાં આવી ત્યારે એરાએ શું કહેવાય કે ત્યાં મતદારો રજીસ્ટર્ડ નથી એવા બી જાણકારી મળ્યા છે. તો હું એવું પૂછવા માંગુ છું કે જે વિશ્વાસની વાત કરવામાં આવે છે ચૂંટણી કમિશન પર નથી રહ્યો, એટલા માટે જ આ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવા માટે તમે સોફ્ટવેરની મદદથી બી તમે જુઓ જે વોટરોના નામ ડિલીટ થયા છે તો એ કોણ કરે છે? સવારના 4 વાગે ઉઠીને કોઈ 30 સેકન્ડની અંદર એક નામ ડિલીટ કરી દે છે. તો આ કઈ રીતના થાય છે? તો કઈ રીતના વિશ્વાસ રાખવાનો? અને જ્યારે ડિજિટલ મતદાર યાદી માંગવામાં આવે છે તો પેલો થકડો ઉચકીને અમને આખા આપી દેવામાં આવે છે. તેમ છતાં બી અમે એને વ્યવસ્થિત રીતે અમે એના ઇન્વેસ્ટિગેશન કર્યા, રિસર્ચ કર્યા, અને ફાઇનલી જ્યારે હવે આ સિસ્ટમેટિક ઇન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યા છે તો અમે એ જ આશા રાખીએ છીએ કે વ્યવસ્થિત પારદર્શકતા રીતે આ સમગ્ર કાર્યવાહી થાય.
વિપક્ષને બી જોડે રાખવામાં આવે અને એમને બી જાણકારી આપવામાં આવે. અમે કોઈ જગ્યાએ ચૂંટણી પંચને એવું નથી કહેતા કે તમે આ ના કરી શકો, બરાબર છે. એ તો અધિકાર નથી. જુઓ, પણ અશ્વિનભાઈએ જે પ્રમાણે કર્યું BLO ની વાત એમણે કરી, બૂથ લેવલ એજન્ટ BLA, એની નિમણૂક તો પહેલે પણ કરવાની હતી. તો તમારા BLA ની નિમણૂક જે બૂથ લેવલે હોય, દરેક પાર્ટી કરતી હોય છે BLA ની નિમણૂક, તો પછી એ લોકો શું નિષ્ક્રિય રહ્યા, માત્ર નામના હતા? એમણે શું ધ્યાન આપ્યું હતું અત્યાર સુધી? હવે આપણે જયારે ચૂંટણીના તમે આ દિવસની વાત કરો છો, બરાબર છે, તો ચૂંટણીના દિવસની જે આખી સમગ્ર પ્રક્રિયા છે એમાં જે BLA બેસતા હોય છે એ ડેફિનેટલી એમના ઓબ્જેક્ટિવ શું હોય છે કે જે વ્યક્તિ આવે છે એ છે કે નહીં ચકાસવું ને એના ખરાઈ કરવા, બરાબર છે. મારા મિત્ર બી જાણે છે અને હું પણ જાણું કે જે બેઠો એ હજાર લોકોને ના ઓળખતા હોય અને જે રીતના ડુપ્લિકેટ વોટર્સ આવ્યા છે ધ્યાન ઉપર, એ શું કહેવાય કે ઇનવેલિડ એડ્રેસીસ વાળા આવ્યા છે, તો આ બધી વસ્તુના ધ્યાન પર લેતા એવું પ્રસ્થાપિત થાય છે કે કશે ને કશે શું કહેવાય કે વોટિંગ પ્રક્રિયામાં કશે ને કશે લૂપ હોલ્સ છે, એનો ફાયદો કોઈ ઉઠાવી રહ્યું છે. તો એ ના થાય એના માટે આ બધું જરૂરી હતું. અને હવે જ્યારે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર જ્યારે આ વાત ઉઠાઈ છે અને જો ચૂંટણી પંચ તૈયાર થયું છે, તો અમે પહેલી વસ્તુ તો કે કરવી જોઈએ અને સારી રીતે કરવી જોઈએ. કારણ કે બિહારની અંદર જ્યારે જે લોકોને ડિલીટ કરવામાં આવ્યા એને બી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા, ત્યાર પછી ચૂંટણી પંચના શું નિર્ણયો હતા એ બી આપણને ખબર છે. સત્તામાં જે હોય એની જોડે હોય, પરંતુ વિપક્ષ તરીકે અમારી એક જ માંગણી છે કે ટ્રાન્સપેરન્સી મસ્ટ બી ધેર એન્ડ બધા માટે સરખી હોવી જોઈએ. ચલો, બિલકુલ. પ્રશાંતજી, હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સરની જો સ્પષ્ટતા કરીએ આપણે, તો શું લાગે છે કે વિપક્ષ કહી રહ્યું છે કે રાજકીય અરાજકતા ફેલાવવામાં આવી રહી છે અને ખાસ તો જે વોટ ચોરીનો આખો એક ખેલ છે, સર મતાધિકાર છીનવાનું ષડયંત્ર છે, આ વિપક્ષ કહી રહ્યું છે. અને શાસક પક્ષ જે પ્રમાણે વાત કરી રહ્યું છે કે ભાઈ આ રૂટીન પ્રક્રિયા છે અને સરની પ્રક્રિયા બિલકુલ ટ્રાન્સપરન્સી છે, એમાં કોઈ તકલીફ નથી. આમાં આખી રાજકીય રમત ક્યાં છે પ્રશાંતજી? NRC, CAA અને આપણે આની પહેલા એટલે સિટીઝન એમેન્ડમેન્ટ, NRC અને આપણે એક સિટીઝનનો એક બીજો સેન્સસ જે 2011માં છેલ્લે થયો છે દેશમાં. આજે આપણે સૌ જાણતા હોય તો આખા ગુજરાતના જેટલા મહાનગરપાલિકા છે એની વોર્ડ વાઇઝ એક જાહેરાત થઈ કે ક્યાં કેટલી અનામત, દરેક વોર્ડમાં કાઉન્સિલરો 4 હોય, એમાં કઈ અનામત, કઈ સામાન્ય, કઈ પછાત વર્ગ. એમાં બહુ એટલે એકદમ આ વાત કદાચ તમને ઓફ ટ્રેક લાગશે, પણ મારી સામે જે છે એટલે મારે બતાવી છે કે એમાં લખ્યું છે કે 2011ના સેન્સસ પ્રમાણે અમદાવાદની વસ્તી 56 લાખ. હવે આજે આપણે 2025માં બેઠા છીએ, તો તમને લાગે છે કે એ વસ્તી 56 લાખ વાળી તેમાં વોટર એડ નહીં થયા હોય તો નવું વોટર લિસ્ટ 56 પ્રમાણે ગણ્યું છે હજી, તો નવું વોટર લિસ્ટ જયારે આવે ત્યારે આવશે બી ખરું, તો દર 10 વર્ષે સેન્સસની સાથે વોટર લિસ્ટ પણ અપડેટ થવું જોઈએ. અને એટલા માટે આ પ્રક્રિયા પહેલા 4 વાર જે અલગ અલગ રીતે થઈ, 5 વાર થઈ, 2003 પછી બંધ થઈ ગઈ. તો બધા ઊંઘતા હતા, મને એ ખબર નથી પડતી. જો જેટલું આટલું જરૂરી હતું, અત્યારે સત્તા પક્ષ એમ કહે છે કે આ વોટરનું શુદ્ધિકરણ છે અને વિપક્ષ એમ કહે છે કે આ વોટનો ગફલો છે, તો બંને જણા સૂતા હતા 2003 પછી 20 વર્ષ સુધી એક પણ જાગ્યા નહીં કે ભાઈ આ તો કરવું પડશે, આ કેમ નથી કરતા? શુદ્ધિકરણ કરો, નવું લિસ્ટ બહાર પાડો, SIR કરો. 20 વર્ષે 22 વર્ષે પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે પ્રક્રિયાઓ પાછળના ક્વેશ્ચન ઉભા ને ઉભા છે અને નહીં કરાવવાના ક્વેશ્ચન ઉભા છે. તો આ બધું શું ચાલી રહ્યું છે? પહેલી વાત. હવે માનો કે શુદ્ધિકરણ, હું કાલનો કહું છું, હું કાલે બધી જગ્યાએ ડિબેટમાં જરૂરી હતા, જોડે હતા. શુદ્ધિકરણ બહુ જ જરૂરી છે. એકના એક વ્યક્તિનું નામ 2-3 જગ્યાએ હોય, હું ક્યાંક રહેતો હોઉં, આ 21 વર્ષમાં માણસ બધી રીતે શિફ્ટ થઈ ગયો છે, એક માણસ બની ગયો છે. જે જન્મ્યો તો 2003માં વોટર બની ગયો છે, જે હતો એ હયાત નથી, જે અહીંયા છે ઇન્ડિયા છોડી દીધું છે, બીજા દેશનો સિટીઝન થઈ ગયો છે. તો શુદ્ધિકરણ આજે આપણે જે દેરાએ દુરસ્ત થાય, હું કહું છું, માનો કે ગઈકાલથી આપણા ચર્ચા અમે આજની નહીં, જ્યારે પહેલી વાર બિહારનું SIR ડિક્લેર થયું હતું ત્યારે મેં કીધું હતું કે આ પાયલોટ પ્રોજેક્ટ છે, બિહારની ચૂંટણીના સંદર્ભમાં આના લાભાલાભ જોઈ અને પછી જે રાજ્યોમાં ચૂંટણી આવવાની હશે, મને એવું હતું કે બિહાર પછી પહેલો નંબર આસામ અને વેસ્ટ બંગાળનો આવશે, કારણ કે એની ચૂંટણી આવે છે. પણ ચૂંટણી પંચે બિહારમાં ઘણું બધું લર્નિંગ લેસન લઈ લીધું અને એની પાછળનું કારણ એ છે કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ તમે સાંભળી હોય શાંતિથી, તો એમણે કીધું હતું કે જે વોટરને કોઈ તકલીફ હોય એની અપીલ કરી શકે છે. એ અપીલ 0 આવી છે, 0. આખા બિહારમાં
કોઈ વોટરને કોઈ તકલીફ પડી નથી. તો હોબાળો શેનો છે? પહેલા 7.89 કરોડ, બિહારની દ્રષ્ટિએ વાત કરીએ તો 7.89 કરોડ વોટર હતા, 65 લાખને રિમૂવ કરી નાખ્યા, 724 થયા. આખું SIR પ્રક્રિયા થઈ તો 3,66,000 થયા, પાછા 21 લાખ એડ થયા, એટલે 724 વત્તા 21 માઇનસ. એટલે આ બધું જે રીતે આમાં શું છે, ભૂમિકા શંકા ઉભી કરે એવી કરી રહ્યા છે. દિલીપભાઈ નું કામ એન્કરિંગ છે, તો એન્કરિંગની રીતે કરે. એમાં ભૂમિકા તમે શંકાસ્પદ કેમ ઉભી કરો છો? એમ ઈસી, ઇલેક્શન કમિશન, જ્ઞાનેન્દ્રસિંહ જે રીતે આવીને એક પ્રવક્તાની જેમ બોલવા માંડે છે, વિપક્ષ માત્ર ક્વેશ્ચન કરે છે. અચ્છા, ઈસી ના મુદ્દેની કોઈ પણ ચર્ચા હોય, જેમ આપણે દર વખત કહેતા હોય છે કે ઈસી ભાજપના પ્રવક્તા છે, તો ભાજપ ઇલેક્શન કમિશનનું પ્રવક્તા થઈને બેસી જાય છે. આ ક્યાં જરૂર છે? દેશની એક સ્વાયત્ત સંસ્થા છે, એનું કામ છે કે રેગ્યુલર ઇન્ટરવલ પર સમયાંતરે એને જે પ્રક્રિયા કરવી પડે એ કરવાની જ હોય. તો અત્યાર સુધી કોણે રોકી હતી, કેમ રોકી હતી? પ્રશાંતભાઈ, વિપક્ષને વિશ્વાસમાં લેવું જોઈએ ઇલેક્શન કમિશને કે જરૂર નથી? શું લાગે છે? ઇલેક્શન કમિશન વિશ્વાસમાં લેવાની જરૂર નથી, સત્તા પક્ષે પૂછવાની જરૂર નથી કે મારે ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરવી, અમારે વોટર લિસ્ટમાં શું એડ કરવું, શું ના કરાવવું. હા, દેશ સત્તાધારી પક્ષ એટલે પક્ષ ચલાવે છે. રાજકીય પક્ષો એક ચોક્કસ એક રાજકીય માહોલમાં છે, તો એમને ખબર હોય કે ભાઈ મારો વોટર અથવા કોઈ પણ વ્યક્તિ આટલા કારણસર રહી ના જવો જોઈએ. જે 11 આધાર પ્રૂફ ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં કઈ એડ કરાવવું હોય, ઓછું તો કરાય નહીં, પણ કઈ એડ કરાવવું હોય, પણ આ માન્ય રાખો, આમાં એ બાબતમાં ચોક્કસ ભલામણ થઈ શકે. પણ ઈસી એ શું કામ કોઈને પૂછવું જોઈએ? વિપક્ષે વિશ્વાસમાં શું કામ લેવું જોઈએ? તો કોઈ રૂલિંગ પાર્ટીને શું કામ લેવું જોઈએ? શેના માટે? અશ્વિનભાઈ, એક આક્ષેપ એ છે કે જે નામ દૂર કરવામાં આવ્યા છે ને, લાખો નામ જે આવી રહ્યા છે, એ આયોજનબદ્ધ રીતે દૂર કરવામાં આવ્યા છે. ને મોટે ભાગે એવો આક્ષેપ છે ગરીબ અને લઘુમતીઓના નામ દૂર કરાયા છે, જે ટાર્ગેટલી કરવામાં આવ્યા છે. જો દિલીપભાઈ, પુરાવા વગરની બેબુનિયાદ આક્ષેપો કરવાથી ચૂંટણી પંચની પ્રક્રિયા બંધ નહીં થાય. ડિજિટલ યાદી કેમ ના નંબર આપી? કેમ એમ નહીં? આ જે સવાલ નિકુલભાઈનો છે જ હું તમને કરું છું, કેમ ડિજિટલ યાદી ના આપી? આપણે તો ટેકનોલોજીમાં અવ્વલ છીએ, આપણે તો ટેકનોલોજીની વાતો કરીએ છીએ, અને એમને પેલા થપ્પા આપી દીધા બધા પેપર્સના, છતાં પણ એમણે ડેટા એનો સિલેક્ટ કર્યો અને સમક્ષ મૂક્યો. હવે દિલીપભાઈ, આપણે પ્રક્રિયા તમારા માધ્યમથી સૌ જાણે, અને કોંગ્રેસ ક્યાં જૂઠું બોલે છે એનો પર્દાફાશ કરો. પ્રક્રિયા એ છે, આ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે, પરંતુ દરેક ચૂંટણીમાં તો દરેક વખતે મતદાર યાદી સુધારણા અપડેટ થાય છે. બરાબર. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમામ પાર્ટીના કાર્યાલય પર એમને જાણ કરવામાં આવે છે કે તમારે જે પણ વાંધા સૂચન હોય તેમને જણાવો. ચૂંટણી પંચ સર્કિટ હાઉસમાં ઓફિશિયલ મીટિંગો કરે છે. ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કોઈ મતલબ નહીં નીકળે. જે પણ પ્રક્રિયા છે એ પણ જો સમજવા જેવી છે, એની પર કોઈ આક્ષેપ કરીએ કે ટ્રાન્સપરન્સીની વાત કરીએ, વાત અત્યારે કરી કે ભાઈ તમે કેમ ડિજિટલ ના આપી, પણ ડિજિટલ તમને દેખાય છે, મને દેખાય છે, તો કોપી કરો ને. તમને વંચાય એટલા માટે ઓથેન્ટિક થોથો આપવામાં આવે છે, પણ કોમ્પ્યુટરમાં તો તમારી સામે એ મતદાર યાદી કોમ્પ્યુટરમાં દેખાય છે અને એ જાહેર છે, ઓનલાઈન દેખાય છે. એટલે કોંગ્રેસ ગુમરાહ ના કરી શકે. કોઈ કોંગ્રેસ મતદાર યાદી બાબતે ભ્રમ ફેલાવવાની જે કોશિશ કરે છે એ તદ્દન ખોટી છે. એની પાસે જો પુરાવા હોય તો કોર્ટમાં જઈ શકે છે, કોર્ટમાં નથી જતી. માટે એ બુનિયાદ વાતો છે. બીજી વાત કરું કે ચૂંટણી તમને સીધો સવાલ જ આપનો કરું છું કે નિકુલભાઈ, કોઈ પુરાવા છે કે માત્ર વાતો થાય છે? બીજું, જયારે 2004માં થાય છે, તમારી સરકાર છે ને, ત્યારે આ થાય છે, ત્યારે બધું ઓકે, આવકાર્ય પગલું, અને હવે જયારે થાય છે ત્યારે વોટ ચોરી. આવા બેવડા ધોરણો કેમ? સૌ પ્રથમ હું ફરીથી રાહુલ ગાંધીજીના પ્રેસ કોન્ફરન્સને ઉદ્બોધન કરીને કહીશ કે તમે જોયું હશે કે કોઈ એક વ્યક્તિ જેણે નામ ડિલીશન માટેના કોઈ અરજી જ નથી કર્યા, તેમ છતાં બી એક પર્ટિક્યુલર ચોક્કસ બૂથમાંથી અમુક લોકોના નામ ડિલીટ થઈ જાય છે. તો એ કેવી રીતના થાય છે? તો હવે ચૂંટણી પંચનો સિસ્ટમનો પ્રોબ્લેમ છે કે કઈ રીતના છે?
ઓટીપી જનરેશનના ટ્રેલ્સ માંગ્યા છે. કર્ણાટકાના એક લોકસભાના કોન્સ્ટિટ્યુશનમાંથી શું કહેવાય કે જે વિગતો બહાર આવી છે, તો ચૂંટણી પંચને ત્યાંના પોલીસે 19 વાર પત્ર લખ્યા છે. એના જે પુરાવા માટેના રજૂઆત કર્યા છે, તો એ આપવા નહીં આપવાના પાછળના કારણ શું છે? તો જ્યારે કોઈ એક રાજકીય પક્ષને કોઈ સમજી લો કે શું કહેવાય અસમંજસ છે, કાં તો એક જાતના ડાઉટ છે, તો એ ડાઉટ ક્લિયર કોણ કરશે? ચૂંટણી પંચ કરશે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચના પ્રવક્તા બનીને આવીને કોંગ્રેસ પર આક્ષેપ કરશે કે કોંગ્રેસ ખોટું બોલે છે? આ કેટલી વ્યાજબી વાત છે? નહીં, એમણે કહ્યું કે નથી આવતું. મતદાર યાદી છે એ તમે ચેક કરી શકો છો, તપાસી શકો છો. તમે કેમ ઈસી પાસે માંગો છો? એનો ખુલાસો કરો. હું એ જ કહેવા માંગુ છું કે જે અમારા મતદાર યાદીમાં ક્વેરીઝ હોય, એ ક્વેરીઝ અમે સબમિટ કરીએ તો એ સબમિટના ક્લેરિફિકેશન આપવાની જવાબદારી કોની છે? બરાબર છે, ઈસીની છે. તો પછી તો એ ક્લેરિફિકેશન નથી આપતા. અમે તો કીધું કે એક પર્ટિક્યુલર ની અંદર ડુપ્લિકેટ વોટર્સ અમને મળ્યા છે, ફેક ઇનવેલિડ એડ્રેસીસ મળ્યા છે, બલ્ક વોટર્સ એક જ એડ્રેસ પર મળ્યા છે, ઇનવેલિડ ફોટોઝ વાળા મળ્યા છે, અને ફોર્મ 6 તો જે નવો મતદાર જોડાય ને એના માટે ના હોય. એટલે 18 વર્ષના તો 70 વર્ષના લોકોના બી ફોર્મ 6 જોવા મળે છે. તો આ બધી વસ્તુના ક્લેરિફિકેશન કોણ આપશે? ભારતીય જનતા પાર્ટી આપશે કે પ્રધાનમંત્રી આપશે કે ઈસી આપશે? ચલો, બિલકુલ. ઈસીએ જાહેર કર્યું છે કે જે પણ મતદારને પ્રશ્ન હોય તો અમને જણાવો. એક પણ મતદારે આગળ નથી આવતો તો શું રાહુલભાઈનું નામ કમિટ થયું છે? તો રાહુલભાઈ જાય કોર્ટમાં. અરે સોફ્ટવેરના મદદથી જે ડિલીટ થયા છે એના બી એક પ્રશ્ન ઉદ્ભવ્યા છે. મતદાર જે છે એને ફરિયાદ કરવાની કે રાહુલભાઈની ફરિયાદ ચાલશે? ફરિયાદમાં કોઈ બી કોર્ટમાં જતા પહેલા તમારે ઓથોરિટીને અપ્રોચ કરવો પડે. વાત એમ છે કે કોઈ મતદાર ફરિયાદ નથી કરતો તો તમે કેમ ફરિયાદ કરો છો? યસ. હવે ઈસીએ શું કહ્યું દિલીપભાઈ? ઈસીએ કહ્યું કે રાહુલજીને આ જે પણ ક્વેશ્ચન છે એ એક ઓથેન્ટિક એફિડેવિટ કરીને આપે. તો એફિડેવિટ પણ કરવા તૈયાર નથી. પણ માની લો નથી કરી તો પણ એ તો ફેક્ટ કોઈ વાત કરે તો ઈસી એ રીતે એનો જવાબ આપે એ જરૂરી છે. ઈસીની પણ પ્રક્રિયા છે કે ભાઈ આ ધ્યાનમાં આવે છે, કોઈ પાર્ટી સત્તાધારી પાર્ટી એને ખોટું લાગતું હોય તો એફિડેવિટ કરીને કેમ ના કહી શકે? એફિડેવિટ નથી કરતી કારણ કે જો એફિડેવિટમાં એ ખોટા સાબિત થાય તો એમની પર ગુનો લાગુ પડે છે. માટે દેશને ગુમરાહ કરે છે, એ સાબિત થઈ ગયું. કોર્ટ ઉપર કહે છે, પછી તમારે એફિડેવિટ ઈસીને ક્યાં માંગવાની જરૂર છે? આટલી પીસી કેમ કે અગર હું ખોટું બોલું કોર્ટમાં તો કોર્ટની અંદર જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય તો શપથ લેવામાં આવે છે. હું ખોટું બોલું તો મારી પર બી ગુનો આવે છે. ચલો, વાત આટલી જ છે. ઓકે નિકુલભાઈ, જરૂરી ખરી કે એફિડેવિટ કેમ નથી થતું? એનું કોઈ કારણ? સૌ પ્રથમ તો મારા મિત્ર કહી રહ્યા છે કે દરેક વસ્તુમાં એફિડેવિટ કરવાનું, તો એ મારા ખ્યાલથી કેટલું યોગ્ય છે એ બી એક પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે જ્યારે તમે પહેલા પોતે જે કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને જાય છે તો દરેક જગ્યાએ જો અધિકારીઓ હવે એફિડેવિટ કરાવવાનું ચાલુ કરશે તો મારા ખ્યાલથી એક સમય પ્રક્રિયાને વિલંબમાં નાખવાનો આ એક મોટો રસ્તો હોય એવું અમને તો લાગી રહ્યું છે. કારણ કે જાહેર મંચ પરથી જો બોલ્યા હોય, એક મિનિટ મને એક જ વાત પૂરી કરી દેવા દો. જાહેર મંચ પરથી મોદી સરનેમ, એક મિનિટ, જાહેર મંચ પરથી મોદી સરનેમનું બોલ્યા ને કોર્ટમાં કેસ ચાલ્યો હોય, બરાબર છે, તો હવે જાહેર મંચ પરથી બોલે છે ને ખોટું હોય તો તમે કોર્ટમાં ચેલેન્જ કરી લેશો ને, પણ જે કહે છે એટલું તો કરો. પ્રશાંતભાઈ, 30 સેકન્ડમાં મને કહો ને કેટલું જરૂરી છે એફિડેવિટ કરવું, કે ખરેખર આનો જવાબ ઈસી આપવો જોઈએ? એટલે હું એવું માનું છું એફિડેવિટ જેવો રૂલ્સ ક્યાંથી આવ્યો? આની પાછળ કોઈ એટલે કાં તો રૂલ્સ બતાવીને એફિડેવિટ લે કે ભાઈ આ તમારી આ વાત માન્ય છે અને વાતના આધારે અમારા ઇલેક્શન કમિશનના ફલાણા પ્રોટોકોલ કે બંધારણ પ્રમાણે તમારા આ વસ્તુ અમને ઇન્વર્ટ, આપણે જેમ દરેક વસ્તુ સરકારમાં ઇન્વર્ટ કરાવીએ તો એક ઇન્વર્ટ તો કરાવવું પડે. હું કોઈ એફિડેવિટ ભૂલી જાઉં પણ ઈસીની પ્રેસ કોન્ફરન્સ કર્યા ભાઈ રાહુલ ગાંધી, પ્રશાંતભાઈ, મોદી સરનેમ લઈને મને આપણો અવાજ નથી, ત્યારે કોઈ એફિડેવિટ નથી કરી. સોરી, મોદી સરનેમને લઈને જે મોદી સરનેમ, મોદી, બધા જ મોદી, પણ એ તો કાયદાનું પ્રાવધાન છે. અરે સાહેબ, એ તો કાયદાનું પ્રાવધાન છે. તમારી સામે માનહાનિનો દાવો એ તમને દરેક વ્યક્તિને હક મળેલો છે. આજે જેવી રીતે એટ્રોસિટીથી માંડી બીજા બધા એ કાયદાનો એક પ્રાવધાન છે ને હક મળેલો છે. તો આમાં ઈસી એક સ્વાયત્ત એની સામું ક્વેશ્ચન જ્યારે આપણે કરતા હોય તો ફોર્મલ વેથી, અને આ જ વસ્તુ તમે જે વસ્તુ ઓપન સેન્સમાં બોલ્યા છો એને ડોક્યુમેન્ટ કરી કાયદેસર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના લેટર પેડ ઉપર ઇન્વર્ટ કરીને ઈસીને આપો તો ઈસીએ જખ મારીને આનો જવાબ આપવો પડે. ઇન્વર્ટ કરો. મારું
વખતે પણ એવું કીધું એમ નહીં પ્રશાંત, ઇનવર્ડ કરો. નથી આપ્યું લખીને તો પણ ઈસીના ફરજ નથી બનતી કે આટલો મોટો આક્ષેપ થયો છે સ્વાયત્ત સંસ્થા પર, તો આપણે એનો ખુલાસો કરીએ. એ બી મેં કીધું ને, ખુલાસો ત્યાં ખરાઈ જ કરવાનું છે. એમણે આવી રીતે આવીને પ્રવક્તા બનવાનું જ નહોતું. હલફનામા દેના પડેગા તો વાપરવાની જરૂર જ નહોતી. એમણે ખરાઈ કરાય. જે આજે તમને કોઈ એમ કે આક્ષેપ કરે તમારી સામે, તો તમે શું કહો? ચલો ઘટના સ્થળ પર આવી ચલો બિલકુલ પ્રશાંતભાઈ બિલકુલ એટલે જ્યારે સરની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને જે પ્રમાણે ક્યાંક જે કહ્યું ને કે સરની પ્રક્રિયા છે ટ્રાન્સપરન્સી છે, શાસકનું કહેવું છે, વિપક્ષ જે પ્રમાણે કહ્યું છે કે ઈસી તટસ્થ નથી. હવે એક સવાલ એ પણ છે કે જેના નામ કમી થઈ રહ્યા છે, જેમને અન્યાય થઈ રહ્યો છે, એ પણ અપીલ કરી શકે છે. બીજી વસ્તુ કે વોટ ચોરી થઈ રહી છે એવા પણ આક્ષેપ થયા છે. ઈસીને લઈને ઈસી જ્યારે દાયરામાં છે ત્યારે ઈસીએ પણ આની સ્પષ્ટતા કરવી પડશે, ખુલાસો કરવો પડશે અને સરની પ્રક્રિયા ટ્રાન્સપરન્સી રહે, એમાં પણ કોઈ ગોલમાલ ન થાય એની પણ ખાસ તકેદારી રાખવી પડશે. બાકી તો જિસકી લાઠી ઉસકી ભેંસ, એટલે દરેક સરકારમાં આવું બધું થતું આવ્યું છે અને આમાં પણ કદાચ થતું હશે એવી એક ચર્ચા પણ છે. પણ જોવાનું રહેશે કે હવે આ સરની પ્રક્રિયામાં કયા પ્રકારની ટ્રાન્સપરન્સી છે, મતદારોને કેટલો લાભ થાય છે, એમના અધિકારો છીનવાય છે કે કેમ, એ ખબર પડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અશ્વિન બેંકર, ડૉક્ટર નિકુલ પટેલ, પ્રશાંત ગઢવી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સરના મુદ્દે. સર એ ભૂલ છે કે ભૂમિકા, સમય બતાવશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ.